તેમના શિક્ષકને શા માટે તે છીનવી લેવામાં આવ્યા, શા માટે તેમની બદલી કરવામાં આવી। ગીર સોમનાથ અને પંચમહાલ પંથકમાં પણ બદલીને લઈને બબાલ જોવા મળી। કેટલીય શાળામાં તાળા લાગી ચૂક્યા છે, શિક્ષણ કાર્ય ઠપ થઈ ચૂક્યું છે। વિદ્યાર્થીઓ, વાલીઓ, ગ્રામજનો પણ આચાર્યની બદલીને લઈને વિરોધમાં જોડાયા છે। भारी सूत्रोच्चार, शाळामां ताळाबंधी, शिक्षण कार्य थयुं ठप। आ विरोध, आ सूत्रोच्चार, आ हल्लाबोलना दृश्यो छे गीर सोमनाथनी सूत्रापाडानी मटाणा प्राथमिक शाळाना। ग्रामजनोए आ स्कूलना आचार्यनी बदलीना विरोधमां मचाव्यो छे हंगामो। पोताना बाळकोना सारा भविष्य माटे शाळाए मूकी जता वालीओ खुद शाळाने ताळा लगावता दृश्यो सामे आव्या। ग्रामजनोना कहेवा मुजब आ शाळामां छेल्ला 5 वर्षथी रमेशभाई खेर नामना शिक्षक फरज बजावे छे અને તેઓ આવ્યા બાદ આ ગામની શાળાની રોનક બદલાઈ ગઈ છે। પણ તેઓની બદલી કરી દેવાતા વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે। બદલીના વિરોધમાં મોટી સંખ્યામાં એકઠા થઈને ગામ લોકોએ શાળાને જ તાળા મારી દીધા અને શિક્ષણ કાર્ય ઠપ કરી નાખ્યું। એક આદર્શ શિક્ષક રમેશભાઈ ખેર મળેલા અને છેલ્લા 10-20 વર્ષથી ગામની નાના બાળકોને એટલા ટેલેન્ટ બનાવ્યા। કોમનવેલ્થ ગેમ્સની અંદર જિલ્લા કક્ષાએ અને સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની અંદર અમારા સૂત્રાપાડા તાલુકાના મટાણા એવા નાનકડા ગામની અંદર સારી એવી કામગીરી કરી રહ્યા હતા। શિક્ષણમાં ઘણો બધો ફરક પડે છે અને રમેશભાઈ અમારે એવા મુખ્ય શિક્ષક છે કે એની અમારે ખાસ જરૂરિયાત છે। એ સિવાય નિશાળે જવા બદલી ખોલવાના નથી। બદલીની બબાલ અને ગ્રામજનોમાં એટલી હદે રોષ છે કે ગ્રામજનોએ તો ચક્કાજામ કરવા સુધીની ચીમકી આપી દીધી। અમારી શાળાને ખંડેરથી લઈ અને સ્માર્ટ શાળા બનાવનાર અમારા આચાર્ય રમેશભાઈ ખેર જો એને બદલી કરવામાં આવશે તો અમે હાઈવે ચક્કાજામ સુધીનો કાર્યક્રમ આપશું। આ તરફ પંચમહાલ જિલ્લાની અનેક શાળાઓમાં પણ બદલીને લઈને ભારે બબાલ છે। હાલોલ તાલુકાની ફતેપુરી પ્રાથમિક શાળામાં બદલી